આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 114મી કડી હશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આગામી નવરાત્રીના ઉત્સવને લઈને પોલીસ તંત્રને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂચનાઓ આપી છે. આ વર્ષે પણ વેપારીઓ મોડી રાત સુધી સારી રીતે ધંધો રોજગાર કરી શકે અને રાજ્યના નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી પર્વ ઉજવી શકે તે માટે પોલીસ તંત્રને ખાસ સૂચના અપાઈ હોવાનું શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. જોકે તેમણે લોકોને કોઈ ખલેલ ન પહોંચે તે રીતે નવરાત્રી ઉજવવા અપીલ કરી છે. તેમણે આયોજકો અને ખેલૈયાઓને તાકીદ કરી છે કે મ્યુઝિક અને ડીજેના કારણે અન્ય નાગરિકો હેરાન ન થાય એની તકેદારી રાખવામાં આવે. પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર દ્વારા નવરાત્રીને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નવરાત્રી આયોજકોને તાકીદ કરાઈ છે. જે મુજબ પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડમાં પાર્કિંગની આસપાસ લાઇટની ફરજિયાત વ્યવસ્થા, ગ્રાઉન્ડ પર જનાર રસ્તાઓ, પાર્કિંગ મંડપ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા ફરજિયાતપણે લગાડવા તાકીદ કરાઈ છે. આ ઉપરાંત નાના નવરાત્રી આયોજકો માટે પણ વિવિધ સૂચનો કરાયા છે અને ગરબા સ્થળો પર મહિલા પોલીસની ટીમો સાદા ડ્રેસમાં હાજર રહેશે તો એન્ટી રોમિયો સ્ક્વોડ પણ સક્રિય રહેશે તેવું જણાવાયું છે. દેશદેવીમાં આશાપુરાના સ્થાનક માતાના મઢે રાજ્ય તથા અન્ય રાજ્યોમાંથી માઈ ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવતા હોય છે. ત્યારે જિલ્લાના પ્રવેશદ્વાર સમાન સુરજબારી પછી વિવિધ સેવા કેમ્પોની હારમાળા સર્જાઈ છે. પદયાત્રિકોના પ્રવાહથી ધોરીમાર્ગો ચેતનવંતા બન્યા છે. ધોરીમાર્ગ પાસે આવેલા ગામડાઓની દુકાનોમાં યાત્રિકોના કારણે ભીડ જામી રહી છે. ધોરીમાર્ગ ઉપર જય માતાજીના નારા ગુંજી રહ્યા છે. દર વર્ષની માફક સાયકલથી આવતા યાત્રાળુઓની તેમજ પદયાત્રીઓની સેવા માટે માતાના મઢ સુધી કેમ્પો સજ્જ થઈ રહ્યા છે. જેમાં પ્રસાદ, ચા, નાસ્તો, ભોજન, તબીબી સેવા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. આસો નવરાત્રી પર્વને લઈને આશાપુરાના દર્શન માટે પદયાત્રીઓનો પ્રવાહ માતાના મઢ ભણી આગળ ધપી રહ્યો છે. ત્યારે માતાના મઢ મંદિર સંકુલમાં મોબાઈલ કેમેરા, શ્રીફળ લઈ જવા પર પાબંદી લગાવાઈ છે. નિવાસી અધિક કલેક્ટર ટ્રાફિક નિયમન સાથે 5 જાહેરનામા પણ બહાર પડાયા છે. ગુજરાતી પંચાંગ અનુસાર આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે. તેમનો જન્મ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની બારસ નદીને થયો હતો. જીવનભર ખાદી, ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ અને રેટિયા કાતરને મહત્વ આપ્યું હતું. તેથી તેમની જન્મ જયંતિ રેટિયા બારસ તરીકે જાણીતી છે. ભારતીય વિચાર મંચ દ્વારા કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં 2 દિવસીય કચ્છ લોકમંથન કાર્યક્રમનો ગઈકાલે પ્રથમ સત્રના મુખ્ય વક્તા, જાણીતા સાહિત્યકાર, અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગેશ ઝાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિશ્વની સમસ્યાઓનો ઉકેલ લોક સંસ્કૃતિ પાસે છે અને તેનું જતન કરવું એ જ સાચું લોકમંથન છે. આજે વિશ્વ હૃદય દિવસ છે. હૃદયોત્સવ નિમિત્તે આરોગ્યની જાળવણી અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા મથક ભુજમાં વોકાથોન, સાયક્લોથોન સહિતના કાર્યક્રમો યોજાયા છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા છે. કેન્દ્રીય પ્રવાસ મંત્રાલય દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામને વારસા શ્રેણીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન ગામનો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. તેના પરિણામે હાફેશ્વર ગામને વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન મળ્યું છે. હાફેશ્વર ગામને 10 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે. વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં ગઈકાલે રાપરમાં 2 અને ગાંધીધામમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા સોમવાર સવાર સુધી જિલ્લામાં કેટલાક સ્થળે ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.